નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ. દોસ્તો, કંડક્ટર ડ્રાઈવરની પરીક્ષાની અંદર ઉપયોગી અતિ મહત્વનો વિષય એવો રોડ સેફટી છે. એની અંદર એક લેક્ચર છે એ આપણે અપલોડ કરી દીધો અને આજે છે તે પાર્ટ 2 છે એ જોવા જઈ રહ્યા છીએ. હવે છે એ તમારી પરીક્ષાને છે એ ટૂંક જ સમયની વાર છે, તો બની શકે કે એક પણ વિડીયો ન આવે અથવા તો એકાદો વિડીયો આવે. મારો એવો ઈરાદો છે કે જેટલા પણ ચિહ્નો જે તમને વિદ્યાર્થી મિત્રો છે એ પૂછાય છે, જેટલા પણ ચિહ્નો છે એ તમને વિદ્યાર્થી મિત્રો પૂછાય તે ચિહ્નો કરી નાખું. એની અંદર 3 પ્રકારના જે ચિહ્નો છે એ ત્રણે આવી જશે, બરોબર. સાવધાની વાળા, ચેતવણી વાળા છે એ તમામ, આ સિવાય આદેશ આપનારા ચિહ્નો છે, ત્રણેય ચિહ્નો છે એ તમારા સમક્ષ સુધી પહોંચાડું. આગળનો જે આપણે લેક્ચર હતો પાર્ટ 1, એ પાર્ટ 1 ની અંદર વિદ્યાર્થી મિત્રો છે એ આદેશ આપનારા ચિહ્નો છે એ આપણે ભણતા હતા, એ પૂરા કર્યા હતા, બરોબર. એની અંદર છે આગળ બીજા નંબરના ચિહ્નો છે તે કન્ટિન્યુ કરીએ. તો વિડીયોની શરૂઆત કરવું એ પહેલા ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રોને ડ્રાઈવરની પરીક્ષા આવનારી 28 તારીખે છે તેવા વિદ્યાર્થી મિત્રોને વાત કરું તો આજે છે તારીખ 23, બરોબર. 23, 24, 25, 26 અને 27 કેટલા દિવસનો સમય છે? તો 1, 2, 3, 4 અને 5 5 દિવસનો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે સમય છે. કેટલા દિવસનો? 5 દિવસનો છે એ સમય છે. અને 5 દિવસની અંદર તમને 10 જેટલા મોડેલ પેપર છે એ મળવાપાત્ર થાય એ પ્રમાણેની સુવિધા અમે કરી આપી છે. તો હજી પણ જે વિદ્યાર્થીઓ મિત્રો બાકી છે, કોર્સ તો અમે દોસ્તો છે તે 17 તારીખે લોન્ચ કરી દીધો હતો, પણ જે વિદ્યાર્થી મિત્રો જે કોઈ બાકી રહી ગયા હોય તેવા વિદ્યાર્થી મિત્રો છે એના માટે છે એ સ્પેશિયલ જેને ખરીદવો છે એના માટે ઘણું બધું મટીરિયલ તમને અહીંયા છે એ મળવાનું છે. 10 જેટલા મોડેલ પેપર, સાથે સાથે એ મોડેલ પેપરના પ્રશ્નો છે, 100 માર્કનું સોલ્યુશન પ્લસ એની વિદ્યાર્થી મિત્રો પીડીએફ, સાથે સાથે વાત કરું તો બધું મટીરિયલ. પહેલા મારી વાત સાંભળજો, પછી ડાયરેક્ટ કોલ કરજો. ઓટોમેટિકનું મટીરિયલ, રોડ સેફ્ટીનું મટીરિયલ, ગુજરાત જનરલ નોલેજનું મટીરિયલ, કરંટ અફેરનું મટીરિયલ અને ગુજરાતી વ્યાકરણનું મટીરિયલ. આટલું મટીરિયલ એપ્લિકેશનની અંદર તમને મળશે. કઈ એપ્લિકેશન? જો અહીંયા લખેલી છે ગુજરાત જ્ઞાન એપ્લિકેશન. જો ન ખ્યાલ આવે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે. અત્યારે તમે વિડીયો જોવો છો એની લિંક એકદમ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ હોય એની અંદર એપ્લિકેશન લિંક એ રીતે લખેલું હશે. અને ત્યાં વિદ્યાર્થી મિત્રો કોર્સ ખરીદવા માટેની તમને એક લિંક પણ આપેલી હશે, બરોબર. કોર્સ ખરીદવા માટેની એક લિંક પણ તમને ત્યાં આપેલી હશે. તો એ લિંક ઉપર ક્લિક કરીને પેમેન્ટ કરી દેશો એટલે ઓટોમેટિક ખુલી જશે. ક્યાંય તમારે બીજે જવાનું નથી, મતલબ કે બધી વસ્તુ એપ્લિકેશનમાં આવશે. એ સિવાય અન્ય કોઈ જગ્યાએ છે એ તમને મળશે નહીં. ક્લિયર છે? ડ્રાઈવરની સફર નામનો કોર્સ જે વિદ્યાર્થી મિત્રોને ખરીદવાનો હતો બાકી છે એના માટે. હવે છે એ આપણે આગળ વધી જઈએ ચિહ્નોની અંદર. એની અંદર પેલો છે હોર્ન પ્રતિબંધિત. કયો છે? હોર્ન પ્રતિબંધિત. આ પ્રકારનું નિશાન તમને ગમે ત્યાં દેખાય ત્યાં ખાસ કરીને હોર્ન પ્રતિબંધિત હોય. એમાંય ખાસ કરીને વિદ્યાર્થીઓ તમને પૂછાય કે નીચે આપેલું નિશાન કઈ કઈ જગ્યાએ જોવા મળે છે. ઓપ્શન એ ની અંદર એવું લખેલું હોય કે શાળાની નજીક. ઓપ્શન બી ની અંદર એવું લખેલું હોય કે વિદ્યાર્થી મિત્રો હોસ્પિટલની નજીક, બરોબર, હોસ્પિટલની નજીક. ઓપ્શન સી ની અંદર એવું લખેલું હોય એ બી બંને, એ અને બી બંને. ઓપ્શન ડી ની અંદર એવું લખેલું હોય કે આપેલ પૈકી એક પણ નહીં, આપેલ પૈકી એક પણ નહીં. તો અહીંયા તમારે ઓપ્શન સી છે એ તમારો સાચો જવાબ થાય. મતલબ કે આ પ્રકારનું નિશાન છે ખાસ કરીને શાળા અને જે હોસ્પિટલ હોય છે તેવી જગ્યાએ વધારે જોવા મળે છે. જો અહીંયા લખેલું છે હોસ્પિટલો અને શાળાઓ, એવી જે જગ્યાઓ છે તે જગ્યાએ વધારે મોટી પ્રમાણમાં છે આવા પ્રકારના ચિહ્નો જોવા મળે છે. આ પ્રકારનું ચિહ્ન તમને જ્યાં પણ દેખાય ત્યાં તમારે હોર્ન મારવાની મનાઈ હોય છે. ક્લિયર છે? બરોબર. ત્યારબાદ આગળ વધીએ. થોડુંક છે એ સાઈડની અંદર વિદ્યાર્થી મિત્રો તમને વાત કરું તો અહીંયા થિયરી આપેલી છે. થિયરી થોડીક જોઈ લઈએ કે અતિશય અને બિનજરૂરી હોકિંગ એટલે કે હોર્ન વગાડવું. હોકિંગ એટલે કે હોર્ન વગાડવું બિનજરૂરી છે, જ્યાં જરૂર જ નથી, તો તેવી જગ્યાએ આધુનિક સમાજમાં છે અસંસ્કારી વર્તન માનવામાં આવે છે. ઘણીવાર તમે જોયેલું હશે કે રોડ સાઈડ રોમિયો જે હોય છે એ ખોટા હોર્ન મારી અને આગળ જતા હોય, આ તે બધી વસ્તુઓ, તો એ તેનું અસંસ્કારી વર્તન છે. આવું વર્તન આપણે છે એ કરવું જોઈએ નહીં. પરંતુ જે ખાસ કરીને હોસ્પિટલો છે, શાળાઓ છે વગેરેની આસપાસ છે એ સાયલન્સ ઝોન હોય છે. કેવો ઝોન હોય છે? સાયલન્ટ ઝોન. આ પ્રકારનો એમસીક્યુ છે. આ એમસીક્યુ મેં તમને આગળના પેપરમાં પૂછી લીધો કે જ્યાં હોર્ન વગાડવાની મનાઈ હોય તેને નીચેના પૈકી કેવો ઝોન કહેવામાં આવે છે, બરોબર. હોર્ન પ્રતિબંધિત વિસ્તાર જે હોય છે એને. તો એમાં પણ મેં તમને આ જ પ્રશ્ન પૂછી નાખ્યો તો એકવાર, જે એમસીક્યુ તમે આગળનું મોડેલ પેપર જોયું હશે, જે પેડ વિદ્યાર્થી મિત્રો છે એના માટે. આ વિડીયો તો યુટ્યુબમાં આવશે. તો જવાબ થશે સાયલન્ટ ઝોન, કે જ્યાં હોર્ન વગાડવા પર સખત પ્રતિબંધ હોય છે. આ ચિહ્ન ડ્રાઈવરને છે એ સાયલન્સ ઝોનનું નિરીક્ષણ કરવા અને હોર્ન ન વગાડવાની છે એ સૂચના આપે છે. ક્લિયર? આગળ વધીએ. ઊંચાઈની મર્યાદા. ભાઈ ખાસ કરીને આપણે છે આગળનો જે લેક્ચર નંબર પાર્ટ 1 જે જોયો, પાર્ટ 1 જે વિદ્યાર્થી મિત્રો જોયો એની અંદર છે એ ઊંચાઈ નહીં પરંતુ એની અંદર છે એ લંબાઈ હતી સાઈડની અંદર, બરોબર. લંબાઈ હતી કે આટલી લંબાઈ વાળું વાહન છે, આટલી લંબાઈ વાળું વાહન છે એ જ્યાં સુધી હોય ત્યાં સુધી આ રસ્તા ઉપર પસાર થઈ શકશે.
ત્યાં રસ્તા ઉપર આગળ એ રીતનું બોર્ડ મારેલું હોય. અહીંયા છે ઊંચાઈની મર્યાદા. ઘણીવાર તમે જોયેલું હશે કે કોઈ પુલ હોય, કોઈ રેલવે લાઈનો નીકળી હોય, તો એ વગેરે વસ્તુઓ છે તે કોઈ પણ અપ્રિય ઘટનાને ટાળવા માટે વહીવટી તંત્ર વાહનની ઊંચાઈ સૂચવે છે કે જે પુલની નીચે સરળતાથી પસાર થઈ શકે છે. અકસ્માત અને દંડનીય જે કંઈ પણ કાર્યવાહી છે તે ટાળવા માટે છે ઉલ્લેખનિત ઊંચાઈનું મર્યાદાનું સુસ્તપણે પાલન કરવું પડે. દાખલા તરીકે તમે વિદ્યાર્થી મિત્રો છે એ કોઈ પુલની નીચેથી પસાર થવાના હોય, કોઈ પુલની નીચેથી, તો વિદ્યાર્થી મિત્રો આ રીતનો પુલ છે, આ રીતનો પુલ છે, હવે આ રીતના પુલમાંથી તમારે અહીંયાથી પસાર થવાનું છે, બરોબર. હવે અહીંયા 12 વિદ્યાર્થી મિત્રો બોર્ડિંગ મારેલું હશે કે 3.5 આ રીતનું બોર્ડ મારેલું હોય, મતલબ કે 3.5 મીટરની આ પુલ છે ને ઊંચાઈ ધરાવે છે. હવે એના કરતા વધારે ઊંચાઈ વાળું જો તમારું વાહન હોય અથવા તો તમારા વાહનની અંદર કોઈ ઉપર થાંભલો કે આ તે વસ્તુ હોય સાઈડની અંદર, બરોબર, પાળી કે, તો એ ઉપર અથડાવાની છે એ સંભાવના ઘટી જાય. તમને અગાઉથી ચેતવણી આપે કે આ પુલની ઊંચાઈ આટલી છે, એટલા માટે તમારું જો આટલું વાહન હોય તો તમે આગળ ચલાવો, નહીં તો ન ચલાવો. ક્લિયર છે? ઓકે. તમે બધા ડ્રાઈવરો છો, તમે બધા ઘણા સમયથી ડ્રાઇવિંગ કરો છો, એટલે આ ચિહ્નો તમને ભણાવવા જ ન જોઈએ. તમને ખ્યાલ જ હોય, મારી કરતા વધારે તમને ખ્યાલ હોય, પરંતુ એકવાર તમે જોયેલા હોય તો તમને કોઈ વાંધો આવે નહીં. પછી તો દોસ્તો લંબાઈની મર્યાદા. શેની મર્યાદા? લંબાઈની મર્યાદા છે તે અહીંયા આવી ગઈ છે. લંબાઈની મર્યાદા એટલે પેલો ઊંચાઈની જે રીતે આમ મર્યાદા હતી, જે રીતે ઊંચાઈની મર્યાદા હતી એ રીતે દોસ્તો લંબાઈની મર્યાદા છે. વાહનની લંબાઈ છે, દાખલા તરીકે અહીંયા લખેલું છે કે 10 મીટર, તો જે તે વાહન અહીંયા ટ્રક દોરેલો છે તો ટ્રકની વાહનની લંબાઈ છે એ 10 મીટર છે. તો આવા રસ્તા પરની આ નિશાની એ પરથી પસાર થઈ શકે તેવા વાહનની લંબાઈ 10 મીટર દર્શાવે છે. આ નિશાની તીવ્ર વળાંક અથવા તો તીવ્ર વળાંક પર મૂકવામાં આવે છે. આ ઊંચા અને મોટા વાહનો માટે છે જે સુરક્ષિત રીતે ફરી શકતા નથી. તો ક્યાંય નાનો રસ્તો હોય અથવા તો વળાંક લેવાનું હોય તો આવી જગ્યાઓ છે તેવી જગ્યાઓ ઉપર આ લંબાઈ માટેની જે નિશાની છે દોસ્તો મૂકવામાં આવે છે. તો જેના લીધે શું થાય તો કે એને ખ્યાલ આવી જાય કે ભાઈ આગળ આટલી આપણી લંબાઈ હોય વાહનની તો આપણે વળાંક લઈ શકાય, બાકી આપણે આ રસ્તા ઉપર વળાંક ન લઈ શકાય. ત્યારબાદ આગળ વધી જાય. લોડ મર્યાદા 5 ટન લખેલું છે, એટલે કે વાહનની જે લોડિંગ કરવાની ક્ષમતા છે, વાહનની જે વજનની ક્ષમતા છે, તે વજનની ક્ષમતા ક્યાંક લખેલું હોય. દાખલા તરીકે કોઈ સાંકડો પુલ હોય, અથવા તો સાંકડો પુલ તો ઠીક છે પણ જર્જરિત પુલ હોય, જર્જરિત હાલતમાં પુલ હોય કે જે છે એ આમ વધારે વજન આવે એની ઉપર, તો એ તૂટી જવાની પરિસ્થિતિમાં હોય, તો એવા રસ્તા ઉપરથી આપણે છે એ આપણો કોઈ મોટું વાહન હોય, ટ્રક હોય, બરોબર, કે મોટી બસીસ હોય, તો આવી વસ્તુ ચલાવાય નહીં, બરોબર. તો તે જગ્યાએ તમને એક મર્યાદા નક્કી કરીને ત્યાં આગળ આ પ્રકારનું બોર્ડ મારે. જેમ કે અહીંયા બોર્ડ મારેલો છે 5 ટનનું, આવું અલગ અલગ 10 ટનનું એ પ્રકારના અલગ અલગ બોર્ડ હોય, પણ તમારે સમજવામાં એ સમજી લેવાનું કે 5T, 10T, 15T જે પણ મારેલું હોય. તો આ રોડ સાઇન એ સૂચવે છે કે વજન મર્યાદા વિશે છે, જે રસ્તા ઉપર આગળ વધી શકે છે. આ ચિહ્ન સૂચવે છે કે 5 ટનથી વધુ વજનનું વાહન રસ્તા પર આગળ વધી શકતું નથી, કારણ કે ત્યાં એક પુલ હોઈ શકે છે જે 5 ટનથી વધુ સહન કરી શકતો નથી, અથવા વાહનનું વજન સહન કરવા માટે ખૂબ નબળો છે. તો આ રીતના બોર્ડ ત્યાં મારેલા હોય છે. આગળ વધી જઈએ. એક્સેલ લોડ મર્યાદા. એક્સેલ લોડ મર્યાદા, અહીંયા જો કાંટો તમને દેખાય છે, કાંટા વાળું કંઈક વસ્તુ તમને દેખાય છે, એને કહીશું દોસ્તો એક્સેલ. ઇંગ્લિશની અંદર કહીશું એક્સેલ. એક્સેલ લોડ મર્યાદા એટલે શું? તો કે આ ચિહ્ન સામાન્ય રીતે પુલ પહેલા મૂકવામાં આવે છે, જે પુલની વજન ક્ષમતા દર્શાવે છે. આ નિશાનીની વજન મર્યાદા 4 ટન છે, બરોબર. દાખલા તરીકે અહીંયા 4T લખેલું છે, તો તે દર્શાવે છે કે આ પુલ પરથી માત્ર 4 ટન અથવા તો 4 એક્સેલ લોડ થી ઓછા વાહનો છે એ પસાર થઈ શકે. જો તમારા વાહનની વજન 4 ટન કરતા વધુ હોય તો તમારે છે અહીંયા પસાર થવાનું નથી, 4 ટન સુધી હોય અથવા તો એનાથી નીચે હોય તો તમે છે એ પસાર થઈ શકો. તો આ રીતની કઈક મર્યાદા છે એ નક્કી કરેલી હોય. ત્યારબાદ ગતિ મર્યાદા લગભગ છે આગળ આપણે જોઈ ગયા કે આ પ્રકારનું ચિહ્ન હોય તો તમે આવી જગ્યાએ 50 કરતા વધારે સ્પીડથી છે એ વાહન ચલાવી શકતા નથી. જો ચલાવશો તો એના માટે દંડનીય કાર્યવાહી થશે, બરોબર. અને અકસ્માતો ટાળવા માટે નિર્ધારિત ગતિ મર્યાદાનું હંમેશા છે એ આપણે પાલન કરવું જોઈએ. આગળ વધી જઈએ. ઓકે, રેડ કલરની બોર્ડર છે, વચ્ચે ગ્રીન કલરનું તમને દેખાય છે, અને એની અંદર રેડ કલરથી આડો એટલે કે પ્રતિબંધિત કરતો માર્ક તમને આપેલો છે. આ પ્રકારનું નિશાન છે એવું સૂચવે છે કે પાર્કિંગ કરવાની દોસ્તો અહીંયા મનાય છે. કોઈ પણ વાહન તમે જોઈ લો, આ જ પ્રકારનું નિશાન હોય, અંદર વિદ્યાર્થી મિત્રો સાયકલ દોરેલી હોય તો સમજી લેવાનું સાયકલની પાર્કિંગ કરવાની મનાય છે. કોઈ બીજું જે તે ટ્રેક્ટર, ટ્રક આ તે એવું વાહન દોરેલું હોય તો એની પાર્કિંગ કરવાની મનાય છે. પરંતુ જો તમને આવું બતાવે તો સખત કોઈ પણ પ્રકારનું તમારું વાહન હોય, બરોબર, કોઈ પણ પ્રકારનું વાહન હોય, તમે છે અહીંયા આવી જગ્યા ઉપર આવા વિસ્તારોની અંદર છે તે પાર્કિંગ કરી શકતા નથી. ચલો વિગતે સમજીએ કે મોટા શહેરોમાં આ નિશાની ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે નિયુક્ત વિસ્તારમાં કોઈ પણ વાહનના પાર્કિંગ પર પ્રતિબંધ મૂકે છે. આ વિસ્તારમાં પાર્ક કરેલા કોઈ પણ વાહનને દૂર ખેંચી લેવામાં આવશે
અને વાહનના માલિક અથવા તો ડ્રાઈવર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે, જેથી ડ્રાઈવરોએ તેમના વાહનો ફક્ત અધિકૃત પાર્કિંગ વિસ્તારમાં જ પાર્કિંગ કરવા જોઈએ. ચલો ત્યારબાદ આગળ વધી જઈએ. ટ્રાફિક ચિહ્નો વિશે વાત કરીએ. એની અંદર છે વિદ્યાર્થી મિત્રો, પહેલા એક જ નિશાની હતી, અહીંયા જો બંને બાજુ નિશાની છે એટલે કે વાહનને રોકવા કે ઊભા રહેવાની મનાઈ છે. આવું તમને દેખાય એટલે તમારું વાહન તમારું ઊભું જ નહીં રાખવાનું, વાહનને રોકવાનું પણ નહીં, વાહનને ઊભું પણ નહીં રાખવાનું, સતત તમારે એક ધારું ચાલવાનું. બરાબર, સતત તમારે એક ધારું ચાલવાનું. કોઈ રોકવું કે ઊભું રહેવું નહીં, કોઈએ રોકવું પણ ઊભું રહેવું નહીં. કેટલાક રસ્તાઓ પર સતત ટ્રાફિકનો પ્રવાહ ચાલુ રહે છે અને ત્યાં કોઈ વાહન રોકાવાથી ટ્રાફિકના સમગ્ર પ્રવાહને અસર થાય. સામાન્ય રીતે એમ વાત કરું તો હેવી જે રોડ હોય, મતલબ કે એક્સપ્રેસ પ્રકારના રોડ હોય કે જ્યાં સતત વાહનોની મુખ્ય રોડ હોય, સતત વાહનોની અવર જવર થતી હોય, તો એની અંદર તમે ઘણીવાર સિટીની અંદર રાજકોટ છે, અમદાવાદ છે, સુરત છે, વડોદરા છે, આ સિટીની અંદર તમે જોયેલું હશે કે કોઈ એક વાહનની છે એ ગાડી મતલબ કે ટુ વ્હીલ બંધ થઈ જાય તો એ ટુ વ્હીલ ચાલુ કરવામાં કેટલી વાર લાગે? માત્ર વિદ્યાર્થી મિત્રો 5 સેકન્ડ લાગે. તો 5 સેકન્ડની અંદર તમે જોયું હશે કે પાછળ ઘણું બધું ભારે ટ્રાફિક થઈ જતું હોય છે. તો આવું તમને જ્યારે નિશાન દેખાય છે, આવું નિશાન તમને જ્યારે દેખાય છે, ત્યારે તમે તમારું વાહન છે એ ઊભું રાખી શકતા નથી, તમારું વાહન રોકી શકતા નથી. ક્લિયર છે? ચાલો ત્યારે તો તેમ છતાં આપણે જે કેટલીક અહીંયા માહિતી આપેલી છે એ માહિતી જોઈએ. તો કે કોઈ રોકવું કે ઊભું રહેવું નહીં, કેટલાક રસ્તાઓ પર સતત ટ્રાફિકનો પ્રવાહ ચાલુ રહે છે અને ત્યાં કોઈ વાહન રોકાવાથી ટ્રાફિકના જે સમગ્ર પ્રવાહ છે તેને અસર થઈ શકે છે. આ વિસ્તારોમાં વાહનોનો રોકવા પર પ્રતિબંધ છે. ચિહ્નો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ સ્થળોએ વાહન રોકવા અથવા તો પાર્ક કરવાથી અકસ્માત થઈ શકે છે અને દંડનીય કાર્યવાહી પણ થઈ શકે છે. એટલા માટે આ વસ્તુ ન કરવી જોઈએ. ફરજિયાત ડાબે બાજુ વળો. જો પ્રતીક ઉલટું હોય તો જમણે બાજુ વળો. મતલબ કે આ તમને કઈ બાજુ દિશા સૂચવે છે? ડાબી બાજુ. જો આને આ જ રીતે તમને આ રીતનું નિશાન હોય તો તમારે સમજી લેવાનું આ નિશાન જમણી બાજુનું છે, આ નિશાન ડાબી બાજુનું છે. બરાબર, એ તો તમને બધાને ખ્યાલ જ છે, તમે નાના નથી. તો આ સાઇન જોયા બાદ ડ્રાઈવરે પોતાનું વાહન ડાબી બાજુ વાળવું પડશે. આ નિશાની ડાયવર્ઝનને કારણે છે એ મૂકવામાં આવે છે. આગળ કદાચ ડાયવર્ઝન હોય, બરોબર, આગળ ડાયવર્ઝન કે એવું કંઈક વસ્તુ હોય તો એના લીધે છે તે ડાયવર્ઝન આવે તે પહેલા છે લગભગ 100 મીટરના અંતરે છે તમને આ વસ્તુ જોવા મળે, કારણ કે ત્યાંથી બીજો રસ્તો તમને કરી આપેલો હોય. તો ડાબી બાજુ વળો એવું કહે છે, ડાબી બાજુ વળો. અને જો જમણે બાજુ વળવાનું નિશાન હોય તો હોય વિદ્યાર્થી મિત્રો જમણે બાજુ વળો. ક્લિયર? આ બંને વસ્તુ તમારે સમજી લેવાની. આગળ વધીએ. ટ્રાફિકના ચિહ્નો ફરજિયાત આગળ એટલે કે માત્ર આગળ. જો આ નિશાની હોય ને એટલે ઉપરની નિશાની, ઉત્તર દિશા તરફ એનો એરો હોય. કઈ દિશા તરફ? ઉત્તર દિશા તરફ એનો એરો હોય આ રીતે ઉપરની બાજુ, એટલે એ નિશાની એવું પ્રકારનું સૂચન કરે છે ફરજિયાત આગળ, માત્ર ને માત્ર આગળ જ જવાનું. તમારે સાઈડ ની અંદર પણ નથી જવાનું, જમણી સાઈડ નહીં જવાનું, ડાબી સાઈડ જવાનું નથી જવાનું, એક પણ સાઈડ નહીં, માત્ર ને માત્ર આગળની જે દિશા છે એ આગળની દિશા તરફ જવાનું છે. આ નિશાની એવું સૂચવે છે કે ટ્રાફિક સીધી દિશામાં અને બંને દિશામાં વળવા પર આગળ વધવો જોઈએ નહીં. શિક્ષાત્મક પગલાં લેવામાં આવી શકે છે અથવા તો સુરક્ષાનું જોખમ પણ હોઈ શકે છે. એટલે માટે માત્ર તમારા દોસ્તો છે તે આગળની સાઈડ જવાનું રહેશે. કઈ સાઈડ? આગળની સાઈડ. ચાલો આગળ વધી જઈએ. આની અંદર ખોટા ટાઈમ વેસ્ટ નહીં કરીએ. ફરજિયાત જમણે આગળ વધો. ઓલું હતું ને ફરજિયાત આગળ વધવાનું, આ બાજુ વળો, આ બાજુ વળો. અહીંયા આગળ વધવાની વાત છે. જો પ્રત્યેક ઉલટું હોય તો પછી ફરજિયાત ડાબી બાજુ તમારે આગળ વધવાનું છે. આ ચિહ્ન ડ્રાઈવરને ફક્ત જમણે વળવા માટે સૂચના આપે છે. આ નિશાનીને અનુસરીને સુરક્ષિત અને સરળ ડ્રાઇવિંગ માટે માર્ગ મોકળો કરે છે. ક્લિયર છે? આમાં કોઈ તમને સમજાવવાની જરૂર નથી. આ નિશાન આવે ત્યાં તમને ખબર પડી જાય. જો આવું કંઈક નિશાન હોય તો આપણે છે એ સમજાવવાનો પ્રયત્ન કરીએ. તમારે છે વિદ્યાર્થી મિત્રો, તમે આવું નિશાન જુઓ એટલે તમે આગળ પણ જઈ શકો. જો આ નિશાનને લીધે આગળ પણ જઈ શકો અને વિદ્યાર્થી મિત્રો જમણી બાજુ પણ જઈ શકો. કઈ બાજુ? જમણી બાજુ પણ જઈ શકો. ઓકે, ફરજિયાત આગળ અથવા જમણી બાજુ વળો. ઓકે, આ ચિહ્ન ટ્રાફિકના સીધા જતા અથવા તો જમણી બાજુ જવા માટે સૂચના આપે છે. ડાબા વળાંક પર પ્રતિબંધ છે. હવે જો તમને એક તો ઉપરની સાઈડ એટલે કે આગળની બાજુ આપેલું છે અને જમણી સાઈડ આપેલું છે. હવે તમે ડાબી બાજુ વળો તો એ પાછું પ્રતિબંધિત છે. આવું પ્રકારનું નિશાન હોય અને તમે ડાબી બાજુ વળો તો એ પાછું જમણી બાજુ ડાબી બાજુ વળતા હોય તો એ પાછું પ્રતિબંધિત છે. તમારે માત્ર ને માત્ર જમણી બાજુ જવાનું છે અથવા તો આગળની સાઈડ જવાનું છે. આ બંનેમાંથી ત્રીજી દિશા ક્યાંય પકડવાની નથી. બરોબર, ત્રીજા દિશા ક્યાંય પકડવાની નથી. તમે ડાબી બાજુ વળશો તો એ પ્રતિબંધિત છે. એના માટે પાછો દંડ લાગશે તમને. ક્લિયર? આગળ વધી જાય. જો આ પાછું તમને આગળ વધવાનું કીધું, કા વિદ્યાર્થી મિત્રો તમને ડાબી બાજુ વળવાનું કીધું. અહીંયા જો તમે જમણી સાઈડ વળો, અહીંયા જો તમે જમણી સાઈડ વળશો તો એ પાછું સુરક્ષાને જોખમી રૂપ બનશે ને એના વયે દંડનીય કાર્યવાહી થશે. ક્લિયર છે? આગળ વધી જઈએ. ફરજિયાત ડાબે બાજુ રાખો. ફરજિયાત તમારે છે આવું પ્રકારનું તમને નિશાન દેખાય, આ પ્રકારનું કંઈક નિશાન તમને દેખાય એટલે એવું કહે છે કે ફરજિયાત ડાબી બાજુ છે, ડાબી બાજુ
એ બાજુ તમારે વિદ્યાર્થી મિત્રો રાખવાનું છે તમારું વાહન. ક્લિયર? આ ચિહ્ન ડ્રાઈવરોને ટ્રાફિકના સરળ પ્રવાહ ડાબી તરફ વળવા માટેની સૂચના આપે છે. આ ચિહ્ન મુખ્યત્વે રસ્તા પર મૂકવામાં આવે છે જ્યાં મધ્યમાં રોડ ડિવાઈડર નથી અને તે જ રસ્તા ઉપર દ્વિમાર્ગીય કાફલો હોય, ટ્રાફિકનો વધુ પડતો ફ્લો હોય, વધારે પડતી ટ્રાફિક થતી હોય તો એવી જગ્યાએ છે એ આ પ્રકારનું નિશાન તમને જોવા મળે. ત્યારબાદ ફરજિયાત સાયકલ ટ્રેક, ફરજિયાત સાયકલ લેન ચિહ્ન સૂચવે છે કે સાયકલ સવારે આ માર્ગનો ઉપરનો ઉપયોગ કરવો જોઈએ. ઓકે, આ અહીંયા પ્રતિબંધ નથી. જો આ પ્રકારની નિશાની તમને દેખાય ને એટલે તમને એમ કહે છે કે સાયકલ માટેનો ટ્રેક છે, સાયકલ માટેનો રસ્તો છે, સાયકલ માટેનો રસ્તો છે. આ પ્રકારની નિશાની હોય ત્યાં તમે તમારી સાયકલ છે એ ચલાવી શકો. ખાસ કરીને જે સાયકલ લેન એટલે અહીંયા થશે લાઈન અથવા તો રોડ, બરોબર, જે સ્પેશિયલ લાઈન હોય સાયકલ માટેની, એવું ચિહ્ન એવું સૂચવે છે કે સાયકલ સવારે આ માર્ગનો ઉપયોગ તમે કરી શકો, કરવો જ જોઈએ. આ ચિહ્ન એ પણ સૂચવે છે કે આ રસ્તા પર સાયકલની અવરજવર સિવાય અન્ય કોઈ પણ વાહનની અવરજવર પર પ્રતિબંધ છે. જ્યારે તમને સાયકલની આવી પ્રકારની નિશાની દેખાય તો એનો મતલબ એ છે કે આ જે રસ્તો હોય છે એ સ્પેશિયલી શેના માટે હોય? સાયકલ માટે હોય. અહીંયા છે વિદ્યાર્થી મિત્રો 2 વ્હીલ કે 4 વ્હીલ કે અન્ય બીજા કોઈ વાહનો છે એ આવા રસ્તા ઉપર પછી ચલાવી શકાશે નહીં. ક્લિયર છે? આવા રસ્તા ઉપર પછી ચલાવી શકાશે નહીં. તો આ વસ્તુ તમને દેખાય ત્યારે તમારે સમજી લેવાનું કે ઓનલી ઓન સાયકલ, બીજું કંઈ નહીં. ચલો ત્યારબાદ આગળ વધીએ. ફરજિયાત સાઉન્ડ હોર્ન, ફરજિયાત સાઉન્ડ હોર્ન આવું તમને જોવા મળે તો આવી કેટલીક પરિસ્થિતિ છે જ્યાં હોર્ન વગાડવું ફરજિયાત હોય. જો અહીંયા ઉપર પ્રતિબંધ નથી, આ રીતે આડી નિશાની હોય તો હોર્ન પ્રતિબંધિત થઈ જાય, પણ એવું કોઈ નિશાની તમને અહીંયા જોવા જ નથી મળતી. એટલે તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? એટલે છે એ તમારે અહીંયા લાગુ પડશે કે માત્ર ને માત્ર તમારે હોર્ન વગાડવાનું છે, એ પણ ફરજિયાત. જ્યારે તમને આંધળો વળાંક દેખાય એટલે કે આગળ કઈ વસ્તુ તમને દેખાતી જ ન હોય, તમે રસ્તામાં પસાર થઈ રહ્યા હોય, બરોબર, દાખલા તરીકે આ રીતનો રસ્તો છે, આ રીતનો રસ્તો છે, આ બાજુથી તમે આગળ જાવ છો, આ રીતે રસ્તે આગળ ચાલી રહ્યા છો, તમને ખબર નથી કે ભાઈ આ બાજુ જમણી બાજુથી કોઈ વાહન આવે છે કે નહીં, ત્યારે તમારે ફરજિયાત હોર્ન મારવો પડે. આ એક નિયમ છે. તો ત્યારે તમે હોર્ન મારી શકો. ખાસ કરીને પર્વતીય રસ્તાઓ હોય એની અંદર તમને ન ખબર પડતી હોય તો એ રસ્તે પહેલા છે એ તમારે હોર્ન વગાડવું જોઈએ. એ આપણા માટે સલામતી રૂપે એક સારી બાબત છે. અને જેથી જ્યારે પણ તમે આ ચિહ્ન જુઓ ત્યારે તમારે તમારા રસ્તા પર ફરજિયાત છે તમારી હાજરી વિશે, એટલે કે તમે અહીંયા વાહન લઈને આવો છો એની જાણ છે સામેવાળું વ્યક્તિને થાય અને સામેવાળા વ્યક્તિ છે એ આવે છે એની જાણ તમને થાય. એટલા માટે બંને વ્યક્તિ છે એને ખાસ કરીને વળાંક લેતી વખતે કોઈ પર્વતીય રસ્તાઓ હોય એવી જગ્યાએ છે એ વિદ્યાર્થી મિત્રો આપણે હોર્ન મારવો પડે. આપણે હોર્ન મારવો પડે. અહીંયા 30 કિલોમીટર આપેલા છે તો ફરજિયાત તમારે મિનિમમ અહીંયા રાખવાની છે. અહીંયા પ્રતિબંધ નથી, અહીંયા લાલ કલરની બોર્ડર નથી. લાલ કલરની બોર્ડર હોય અને વચ્ચે 50 લખેલું હોય તો 50 થી વધુ નહીં એવું કહેતા હતા. પણ અહીંયા તમને શું કીધું સમજ્યો ખાસ, અહીંયા એમ કીધું 30 તો મિનિમમ વિદ્યાર્થી મિત્રો છે, મિનિમમ તમારે 30 ની સ્પીડે ગાડી ચલાવવાની છે. જોવો તમે ફરજિયાત મિનિમમ સ્પીડ. આ ચિહ્ન એવું સૂચવે છે કે જ્યાં ચિહ્ન દર્શાવવામાં આવ્યું છે તે જગ્યાએ દાખલ થયા પછી ફરજિયાત નિર્ધારિત ગતિએ વાહન ચલાવવું પડશે. એક ધારું સતત 30 ની સ્પીડે ચલાવવાનું છે. જો તમે એ સ્પીડે નહીં ચલાવો તો તમારી ઉપર દંડાત્મક કાર્યવાહી થશે. ખાસ કરીને જે રસ્તા હોય છે એક્સપ્રેસ રસ્તા હોય છે, બરોબર, હાઈવે જે હોય છે, હાઈવે રોડ, હાઈવે, બરોબર, તો એવી જગ્યાએ છે અમુક સ્પીડ નક્કી કરેલી હોય છે જેની અંદર તમે ઓછી સ્પીડે પણ ગાડી ન ચલાવી શકો અને વધારે સ્પીડે પણ ગાડી ન ચલાવી શકો. એટલા માટે આ પ્રકારની નિશાની મૂકવામાં આવે છે. પ્રતિબંધ સમાપ્ત થાય છે. કોઈ પણ પ્રકારના જે કાંઈ પણ પ્રતિબંધ હોય, બરોબર, એ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમામ પ્રકારના પ્રતિબંધ છે એ સમાપ્ત થાય છે એવું આ પ્રકારની નિશાની સૂચવે છે. તો એના લીધે પછી તમારે એવું નહીં માની જવાનું કે ભાઈ ડ્રાઈવર છે એને મોજ નહીં કરી લેવાની કે ભાઈ સારું આપણે પ્રતિબંધ વગરના વિસ્તારમાં આવી ગયા, હવે તો આપણે મહાન ફાવે એમ ગાડી ચલાવીએ તો ચાલે. ભાઈ આવું નહીં. તમારે આત્મસંતુષ્ટ નથી થવાનું. તમારે છે એ ખાસ કરીને તમારી સૌથી અગત્યની છે તમારી સલામતી અને તમારા વાહનની સલામતી. જો આ વસ્તુ નહીં જાળવો તો પછી એ તમને જે આગળ જતા નુકસાન થશે. એટલા માટે આ પ્રકારનું નિશાન છે એવું સૂચવે છે કે જેટલા પણ પ્રતિબંધો છે એ બધા સમાપ્ત થાય છે. પણ એવું તમારે નથી માની લેવાનું કે આપણે ઓવર સ્પીડિંગમાં ગાડી ચલાવીએ કે કોઈ પણ દિશા તરફ ગાડી ચલાવીએ. આ વસ્તુ છે એનું તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, હજી પણ આપણે આગળ વધીએ છીએ પણ તે પહેલા ફરી એકવાર તમને દોસ્તો જણાવેલું, જે કંઈ પણ વિદ્યાર્થીઓ છે જેને કોર્સ લેવાનો બાકી છે, મોસ્ટ ઓફ લગભગ જેને છે એને લઈ જ લીધો છે, પણ તેમ છતાં 5 દિવસની વાર છે પરીક્ષાની, તો 5 દિવસની અંદર વિદ્યાર્થી મિત્રો તમે 10 પેપર આપી દો. આ પેપર છે એ માત્ર 1 કલાકનું હોય છે. તમારી પાસે ઘણો બધો સમય છે. તમે તમારી અનુકૂળતા મુજબ 10 પેપર છે એ આપી શકશો. તમે કોઈ પણ વાહન ચલાવી રહ્યા છો, કોઈ પણ બીજા કાર્યની અંદર બીજી છો, કોઈ વાંધો નથી અમને. તમે તમારા સમયે તમારી અનુકૂળતા પ્રમાણે આ પેપર આપી શકશો. અને આ પેપર તમારી એપ્લિકેશનની અંદર આપવાના છે જેનું નામ છે ગુજરાત જ્ઞાન એપ્લિકેશન, જેની અંદર તમને વાંચવા માટે ઘણું બધું મટીરિયલ્સ પણ મૂકેલું છે. એમાંય ખાસ કરીને ઓટો મિકેનિક અને રોડ સેફટી જે તમારું 20 માર્કનું પૂછવાનું છે, આ બંને મટીરિયલ્સ તમને વિદ્યાર્થી મિત્રો
પૂરા પાડી દીધા છે, ત્યાં ઉપલબ્ધ કરાવી દીધા છે. અને અત્યારે હું તમને જે પીડીએફ માંથી ભણાવું છું એ પીડીએફ લગભગ 140 પેજની છે. તો આ પીડીએફ પણ અપલોડ કરી દીધી છે. સાથે સાથે રોડ સેફટીના લગભગ 250 કરતા વધારે એમસીક્યુ પ્લસ મેં મારી જાતે બનાવેલા 70 પ્લસ એમસીક્યુ છે એ પણ મેં છે એ ત્યાં અપલોડ કરી દીધા છે. ઓકે, હવે બીજું વિદ્યાર્થી મિત્રો બીજું તમને વાત કરું તો સાથે સાથે ઓટો મિકેનિકના 200 જેટલા એમસીક્યુ છે અને વન લાઇનર છે એ પણ મૂકી દીધા છે. જનરલ નોલેજ છે એ પણ મૂકી દઈશ. ગુજરાતનું કરંટ અફેર મૂકી દીધું છે. વ્યાકરણ મૂકી દીધું છે. તો જે વિદ્યાર્થીઓને ઈચ્છા છે તેમને જો અહીંયા નંબર પણ આપેલો છે, ન સમજાય તો આ નંબર ઉપર છે એ તમે મેસેજ કરી અને જાણી શકો. કંઈ નથી કરવાનું, વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એક વિદ્યાર્થી મિત્રો લિંક જોવા મળશે. એની અંદર લખેલું છે એપ્લિકેશન લિંક. એ લિંક ઉપર ક્લિક કરો, એપ્લિકેશન ડાઉનલોડ કરો અને સીધું ત્યાં ડ્રાઈવરની સફરે ઉપર તમને કોર્સ બતાવશે. 251 રૂપિયા ટોટલ ભરવાના થાય છે. આમ જોવા જઈએ તો 245 બતાવશે, પણ તમને જે જીએસટી ને બધું લાગશે તો 251 રૂપિયા તમારે પેમેન્ટ કરશો, ઓટોમેટિક ખુલી જશે. ડ્રાઈવરની સફર નામનું ફોલ્ડર છે એની અંદરથી તમને ઓટોમેટિક ખુલી જશે. ક્લિયર છે? તો બીજા કોઈ પ્રશ્ન હોય તો જો અહીંયા તમને મારી ઈમેલ આઈડી આપેલી છે, સાથે સાથે તમને મારો નંબર આપેલો છે, તો આ નંબર ઉપર તમે મેસેજ કરીને વધારે માહિતી મેળવી શકો છો. ચાલો ત્યારે આગળ વધી જઈએ. ચેતવણી ભર્યા ચિહ્નો છે એના વિશેની વાત છે એ અત્યારે નથી કરતા. ચાલો ચેતવણી ભર્યા ચિહ્નો વિશેની ઓકે જો કેટલું છે પછી મિત્રો છે હું તમને કહું કે અત્યારે લેવા છે કે નહીં. થોડાક લઈ લઈએ, થોડાક ચિહ્નો છે દોસ્તો લઈ લઈએ આપણે, બરાબર. થોડાક ચેતવણી ભર્યા ચિહ્નો લઈ લઈએ, બરાબર, તમારા માટે પણ ઉપયોગી થશે. હવે દોસ્તો ચેતવણી આપે કે ભાઈ આ પ્રકારે આગળ આવવું છે તો તમારે આવું કરવાનું નથી, બરાબર. આ પ્રકારના જે કઈ ચિહ્નો છે એને ચેતવણી ભર્યા ચિહ્નો કહીશું. ઘણા બધા ચિહ્નો છે. પેલો તો ચેતવણી ભર્યા ચિહ્નોનો ઉપયોગ જોઈએ તો કે આ ચિહ્નો ડ્રાઈવરને આગળના રસ્તા પર જોખમો કે પરિસ્થિતિ છે એના વિશે ચેતવણી આપે છે કે ભાઈ આગળ છે આવો રસ્તો છે, આગળ પુલ છે, આગળ આ છે, આગળ સ્કૂલ છે, આગળ આ છે, આગળ ડાયવર્જન છે, જે તે વસ્તુ તમામ વસ્તુ છે ડ્રાઈવરને અગાઉથી તમને ચેતવણી આપે એને કહેવાય ચેતવણી ભર્યા ચિહ્નો. ડ્રાઈવરોએ તેમની પોતાની સલામતી માટે આને પાલન કરવું જોઈએ. જો કે આ રોડ ચિહ્નોના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી, પરંતુ આ ચિહ્નો ખૂબ જ મહત્વના છે. તેથી અવગણના કરવાથી મોટા અકસ્માતો થઈ શકે છે. આ પ્રકારના ચિહ્નો છે ખાસ કરીને કેવા હોય, ત્રિકોણાકાર પ્રકારના ચિહ્નો હોય. કેવા પ્રકારના? ત્રિકોણાકાર પ્રકારના ચિહ્નો. એનો કલરની વાત કરું તો લાલ રંગના આ ચિહ્નો તમને જોવા મળે છે. ચાલો, જો આ બધા ચિહ્નો તમને જોવા મળે છે, આ બધા ચિહ્નો છે એ ચેતવણી ભર્યા ચિહ્નો છે. એક બાય એક, સ્ટેપ બાય સ્ટેપ, ધીરે ધીરે બધા વિશે છે એ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ. ચાલો ત્યારે શરૂઆત કરીએ. જમણા હાથનો વળાંક. જ્યારે તમને આવું નિશાન દેખાય ત્યારે તમારે સમજી લેવાનું કે આગળ આપણે જે પણ રસ્તે જઈ રહ્યા છે એનાથી એક્ઝેક્ટ થોડેક આગળ જમણી બાજુ રસ્તો છે એ આ રસ્તો વળી જાય છે, બરોબર. તો આ ચિહ્ન તમારા આગળના રસ્તા પર એક જમણા હાથનો વળાંક છે એના વિશે તમને માહિતી આપે છે. આગળ વધીએ. ડાબા હાથનો વળાંક. જે જ રીતે આપણે જોયું કે જમણા હાથનો વળાંક છે, ભાઈ ચિહ્ન યાદ રાખવાનું છે. ત્રિકોણાકાર હોય સાથે સાથે એની અંદર જો આ રીતની અંદરથી બ્લેક કલરની નિશાનીથી કરેલું હોય ત્યારે તમારે દોસ્તો સમજી લેવાનું કે જમણી બાજુ વળવાનું કે છે. આ જ રીતે હોય ત્યારે ડાબી બાજુ વળવાનું કે છે, બરોબર. તો જમણું અને ડાબું બંને એક સાથે જ યાદ રાખવાના. તો આ ચિહ્નો તમને આગળના રસ્તા પર ડાબા હાથના વળાંક વિશે ચેતવણી આપે છે. આ તમને તે મુજબ વાહન ચલાવવામાં પણ મદદ કરે છે. તમને તમારી ઝડપ ધીમી કરવા અને તમારી નજરને વળાંક પર સેટ કરવાનો સમય મળે છે. તે વળાંકના અચાનક દેખાવને કારણે ક્રેશ થવાની સંભાવનાઓ ઘટે છે. ચાલો આગળ વધીએ. આ પ્રકારનો જો પિન બેન્ડ કહેવાય, અને ઇંગ્લિશની અંદર પિન બેન્ડ કહેવાય, પણ હકીકતમાં આપણે ગુજરાતીની અંદર એને જમણો વળાંક કહેવાય. જમણો વળાંક કહીએ છીએ. જમણો વળાંક એટલે કે વિદ્યાર્થી મિત્રો આ રીતે જવાનું, એ જ રીતે પાછું રિવર્સની અંદર પાછું આવવાનું, બરાબર. જો અહીંયા તમને નિશાની દેખાય છે તો જમણા વળાંક ખાસ કરીને જે ડુંગરાળ પ્રદેશો હોય જેની અંદર આ રીતના બધા રસ્તાઓ હોય, તો આ બધા બેન્ડ વાળા રસ્તાઓ તમે જુઓ, જવાનું પછી પાછું એક દિશામાં પાછું આવવાનું, તો આવા રસ્તાઓ હોય એને કહીશું પિન બેન્ડ અથવા તો જમણો વળાંક. ઓકે, તો આ પ્રકારની જ્યારે તમને નિશાની દેખાય ત્યારે સમજી લેવાનું કે જમણા હાથ ઉપર વળાંક છે. તમારે ટર્ન લેવાનો આખો એક મેસેજ તમને આપે. ટર્ન લેવાનો તમને મેસેજ આપે એટલે તમને જે કંઈક બાઇક ચલાવવાની હોય કે 4 વ્હીલ ચલાવવાની હોય કે મોટું વાહન ચલાવવાનું હોય એને તમે મેનેજ કરી શકો, એને તમે સંતુલિત કરી શકો. અને તમારી જે કંઈ સ્પીડ ઓવર સ્પીડિંગમાં તમે જતા હોય તો ઓવર સ્પીડિંગ છે એ તમારે ઘટાડી દેવાની અગાઉથી, કે જેથી તમને ખ્યાલ આવે કે આગળ વળાંક છે તો આપણે ઓવર સ્પીડિંગ ઘટાડી દઈએ. ટર્ન પર ડ્રાઈવરની નજર પણ સેટ કરે છે. આ ચિહ્નોની ગેરહાજરી મોટા અકસ્માતો દોરી શકે. જો આ ચિહ્ન ન હોય તો ડ્રાઈવરને ખબર ન પડે કે આગળ છે પિન બેન્ડ નામનો વળાંક છે, જમણો વળાંક. તો પછી ડુંગરાળ વિસ્તારો હોય અથવા તો કોઈ તીક્ષ્ણ એવો તુરંત વળાંક આવી જવાની એવા રસ્તાઓ હોય તો ત્યાં અકસ્માત મોટા પાયે સર્જાઈ શકે. આ જ રીતે જે રીતે મેં તમને સમજાવ્યું જમણી બાજુ, એ જ રીતે તમારે વળવાનું છે ડાબી બાજુ. જમણું અને ડાબું સાથે જ યાદ રાખવાનું છે. એ જ રીતે આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. આગળ વધીએ. જમણે રિવર્સ બેન્ડ. જો પાછું આગળ જવાનું, પહેલા તમારે મુખ્ય રસ્તે આગળ જવાનું છે, પછી પાછું જમણી બાજુ વળવાનું છે, પછી પાછું વિદ્યાર્થી મિત્રો એના એ રસ્તે આગળ જવાનું છે. આખો બેન્ડ મારી જાય.
આડો ઝેડ તમે કહીશો ને ઝેડ હોય ઝેડ આ રીતનું હોય, પણ આ છે વિદ્યાર્થી મિત્રો ઝેડને આડો પાડી દેવાનો, ઝેડને તમારે આડો પાડી દેવાનો, આ ઝેડ છે ને આ રીતે આડો પાડી દેવાનો, આને કહેવાય જમણે રિવર્સ બેન્ડ. આ રોડ સાઇન આગળના રસ્તાની વાસ્તવિક નિશાની દર્શાવે છે, એટલે કે ઝેડ જો અહીંયા તમને આપેલું છે ઝેડ આકારનો રસ્તો દર્શાવે છે, તે ડ્રાઈવરને જમણી બાજુના વળાંક વિશે ચેતવણી આપે છે. આ નિશાની જોઈને ડ્રાઈવરે પોતાની વાહનની સ્પીડ ઓછી કરી દેવી જોઈએ અને સાવધાની સાથે આગળ વધવું જોઈએ. ક્લિયર છે? તમને પ્રશ્ન પૂછી નાખે કે ભાઈ ઝેડ આકારની નિશાની છે એ કયાની અંદર હોય છે, જમણી બાજુ રિવર્સ બેન્ડ, ડાબી બાજુ રિવર્સ બેન્ડ કે પછી એ બી બંને કે એક પણ નહીં, તો એ બી બંને જવાબ થશે, કારણ કે જે રીતે જમણી બાજુ રિવર્સ બેન્ડ છે એ જ રીતે ડાબી બાજુ થશે. જો અહીંયા ડાબી બાજુ આવી ગયું, ઓલાની અંદર પેલા તમે આ રીતે જમણી બાજુ જતા હતા, આની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે છે ડાબી બાજુ જવાનું છે, તો આ નિશાની બંને એક જ છે, એમાં કોઈ ફેરફાર નથી. જો અહીંયા પણ એ લખ્યું છે કે ઝેડ આકારનો રસ્તો છે, આગળ તમારે છે એ ડ્રાઈવરે વાહનની સ્પીડ ઓછી કરવાની છે, સાવધાની સાથે આગળ વધવાનું છે, વધારાનું કોઈ વસ્તુ નથી. જમણું અને ડાબુ આ શબ્દ યાદ રાખવાનો, રિવર્સ બેન્ડ, આ શબ્દ યાદ રાખવાનો રિવર્સ બેન્ડ. ત્યારબાદ આગળ વધી જાય દોસ્તો, ઉભો ચઢાણ. આ પ્રશ્ન છે તે મેં ગઈકાલના મોડલ પેપર નંબર 6 મોડલ પેપર 6 ની અંદર મેં વિદ્યાર્થી મિત્રો તમને લગભગ 82-83 માં પ્રશ્ન પૂછેલો છે આ જ રીતનો, કે તો એને કહેવાય ઉભો ચઢાણ. બરોબર, શું કહેવાય? ઉભો ચઢાણ. આ રોડ સાઇન સૂચવે છે કે આગળ એક ઉભું ચઢાણ છે, ડ્રાઈવરને બેહદ ચઢાણ માટે તૈયારી અગાઉથી કરવી જોઈએ, જે કઈ ગિયર બદલવાના હોય, ગિયર ઓછા કરવાના હોય, તો આ બધી વસ્તુઓ છે એ બધી વસ્તુઓ અગાઉથી જ ડ્રાઈવરને ખ્યાલ આવી જાય એ માટે આગળ આ પ્રકારનું ચિહ્ન જો મૂકવામાં આવે તો પછી જે કઈ મુસાફરીમાં છે એ ચઢાણ અને ઢોળાવ આવતો હોય તો એની અંદર કોઈ મુશ્કેલી ન થાય. જે રીતે છે ચઢાણ હતો એ જ રીતે અહીંયા ઢોળાવની વાત છે, સીધે સીધા ચડી ગયા પછી ઉતરવું તો પડશે. તો આ વસ્તુ છે એ ખાસ કરીને ડુંગરા વિસ્તારો હોય, બરોબર, એની અંદર તમારે છે ડુંગરા પર ચડવાનું ઉતરવાનું આ બધી માથાકૂટ ત્યારે થતી હોય, તો ત્યારે પણ છે એ ડ્રાઈવર છે પોતાની સ્પીડ ધીમી રાખે અથવા તો પોતાનું જે આખું વાહન છે એ કાબુમાં રાખી શકે એટલા માટે અગાઉથી એને ચેતવણી માટે છે આ પ્રકારના ચિહ્નો આપવામાં આવે છે. આ પ્રશ્ન તમને પૂછાવાનો છે, મને એવું લાગે છે આ પ્રકારનો પ્રશ્ન તમને પૂછાશે, તમે જોઈ લેજો. જો પેલા પહોળો રસ્તો છે, પછી એ રસ્તો છે ને સાંકડો થાય છે, આગળ જતા આ રસ્તો છે ને સાંકડો થાય છે, તમે જોઈ લો, અહીંયા જોઈ લો. પેલા પહોળો રસ્તો છે તો એનો મતલબ એ થાય છે કે આગળ સાંકડો રસ્તો, જ્યારે રસ્તાની પહોળાઈ ઘટી જાય અને તે સાંકડા માર્ગને મળે ત્યારે સામેથી આવતા વાહનને ઝડપી વાહન અથડાવવાની શક્યતા રહે છે. આગળનો રસ્તો છે એ સાંકડો હોવાથી આ ચિહ્ન ડ્રાઈવરને સાવચેત કરવા માટે સંકેત આપે છે. જે રીતે આગળ સાંકડો રસ્તો હતો એ રીતે આગળ પહોળો રસ્તો છે, એટલા માટે આ નિશાની એવું બતાવે છે કે આગળ પહોળો રસ્તો છે, જ્યારે તમારો રસ્તો પહોળો થાય છે ત્યારે આમ રાહદારીએ ખૂબ આગળ વધવું જોઈએ, આગળ છે વિદ્યાર્થી મિત્રો છે આગળનો રોડ પહોળો છે, દાખલા તરીકે અત્યારે તમે મોટા પહોળા રોડમાંથી આ રીતે પસાર થઈ રહ્યા છો, આગળ પણ મોટો પહોળો રોડ, પણ વચ્ચે છે વિદ્યાર્થી મિત્રો એકાદો એવો સાંકડો રોડ હોય તો વિદ્યાર્થી મિત્રો પહેલા પહોળો, પછી દોસ્તો વચ્ચે સાંકડો અને પછી પાછો પહોળો. તો આ નિશાની બતાવે છે કે આગળનો રસ્તો પહોળો છે, આ ચિહ્ન પછી રસ્તો પહોળો થાય છે અને આમ ટ્રાફિકને છે એ મુજબ આગળ વધવા માટે નક્કી થાય છે. આ પ્રકારની નિશાની છે એ પણ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે, બરોબર, આ પ્રકારની નિશાની પૂછાઈ શકે છે. આ પ્રકારની નિશાની દેખાય એટલે સમજી લેવાનું કે લપસનો માર્ગ છે, આપણી જે વાહનની સ્પીડ છે, આપણી જે બ્રેક મારવાની રીત છે એને છે થોડી કાબુમાં રાખી દેવાની અને સ્પીડ તો સાવ ધીમી જ હોવી જોઈએ, આવો પ્રકારનો રસ્તો હોય ત્યારે, બરોબર. આ નિશાની આગળ લપસના રસ્તાની સ્થિતિ દર્શાવે છે. પાણીની લીકેજ થતી હોય અથવા તો ઓઇલ જે હોય એ ઓઇલની સ્પીલ થતી હોય, મતલબ કે ઓઇલ છે તે ઢોળાઈ ગયું હોય, તો આવી જગ્યાએ છે આવા રસ્તાની નિશાની ઉપર આવું નિશાન તમને દેખાય ત્યારે તમારે એવું સમજી લેવાનું કે અહીંયા રસ્તા ઉપર ખૂબ જ અકસ્માત થવાની શક્યતાઓ વધારે છે, એટલા માટે હંમેશા છે સ્પીડ ઓછી કરવી દેવી જોઈએ. જો અહીંયા લખેલું છે, આની અંદર આ વસ્તુ ખાસ જરૂરી છે, તમારી સ્પીડ છે એ ઓછી હોવી જોઈએ. આગળ એક આવી જ નિશાની આવશે પણ નીચે કાંકરા આવશે, નીચે અલગ અલગ કાંકરાની નિશાની તમને દોરેલી હશે, બરોબર. તો એ નિશાની આગળ આવે ત્યારે સમજાવું છું. આજના વિડીયોની અંદર દોસ્તો અહીંયા સુધી રાખીએ છીએ, આવતીકાલે ફરી પાછો એક વિડીયો લઈને આવીશું, જેટલી પણ નિશાનીઓ છે એ નિશાનીઓ પૂર્ણ કરવી છે આપણે, બરોબર. ફરી એકવાર તમને અમારા કોર્સ વિશે માહિતી આપી દઉં. ડ્રાઈવરની સફર નામનો કોર્સ છે, 10 પેપર તમને મળવાના છે, એ પણ સંપૂર્ણ સિલેબસને આધારિત. તમને ઓટો મિકેનિકલ 10 માર્કનું, રોડ સેફ્ટી 10 માર્કનું, સામાન્ય જ્ઞાન 30 માર્કનું, ઇંગ્લિશ 10 માર્કનું, અંકગણિત 20 માર્કનું, આ રીતે ટોટલ 100 માર્કનું આખું પેપર છે. ગુજરાતી 20 માર્કનું, 100 માર્કનું પેપર તમારી સમક્ષ આવશે. 6 જેટલા પેપર અમે મૂકી દીધા છે, હવે 4 જેટલા પેપર બાકી છે. પરીક્ષાને 5 દિવસની વાર છે, 5 દિવસની અંદર 10 પેપર તમારે જો કરવા હોય તો એના નીચે વિદ્યાર્થી મિત્રો વિડીયોના નીચે લિંક આપેલી છે ગુજરાત જ્ઞાન એપ્લિકેશનની, એપ્લિકેશન ડાઉનલોડ કરો, પેમેન્ટ કરો એટલે સીધું ઓટોમેટિક ખુલી જશે. આ જેટલા પણ મટીરિયલ્સ તમને દેખાય છે આ બધા મટીરિયલ્સ તમને આવશે. દરરોજ સાંજે 6 વાગે છે એ ટેસ્ટ મુકાશે અને 9 વાગે છે એનું વિડીયો સોલ્યુશન આવશે, બરોબર. પીડીએફ પણ તમને 9 વાગે આસપાસ મળી જશે. શેની પીડીએફ? તો કે પેપરની પીડીએફ. આખું જે પેપર 100 માર્કનું હતું એની પીડીએફ પણ તમને મળશે તમારે રિવિઝન કરવા માટે.
તો આજનો લેક્ચર છે અહીંયા સુધી રાખીએ છીએ, બરોબર. મળીએ છીએ એક ફરી પાછા રોડ સેફટી વિષયની અંદર પાર્ટ નંબર 3 સાથે. ત્યાં સુધી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ આઇકન છે તે ઓન કરી દો. વિડીયોને છે લાઈક કરી અને મેક્સિમમ તમારા મિત્રો સુધી શેર કરી દો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.